ભાવનગર શહેરમાં દેવરાજનગરમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે એક સખી શીર્ષક ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કોલેજની દરેક વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી। ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજાયેલા માતા એક સખી કાર્યક્રમમાં કોલેજની દરેક દીકરીઓ ઉપસ્થિત રહી હતી। ખાસ વક્તા પ્રતિભાબેન ઠક્કર દ્વારા માતા એક સખી ઉપર પોતાનું ઉદ્બોધન પૂરું પાડ્યું હતું। नमस्कार, जय श्री कृष्ण। सर्वांगी विकास सर्वांगी विकास थाय ओवरऑल डेवलपमेंट ये माटेना अनेकविध कार्यक्रमों योजવામાં આવે છે। એ કાર્યક્રમો પૈકીનો કાર્યક્રમ એટલે આજનો માતૃવંદનાનો કાર્યક્રમ। એ જ રીતે આ સંસ્થાનું એક સૂત્ર છે કે સંસ્કારના સિંચન સાથે સલામતી ભર્યું વાતાવરણ। કે આવા સમયે પણ તમે તમારી આંખમાં જે દીકરીઓના સપના છે એ હસતા દેખાય છે। એ દીકરીઓના સપના પૂરા કરવા માટે આવી જે કોલેજમાં તમે એડમિશન લીધું છે અને આવા કાર્યક્રમોમાં તમે સવારના હાજર રહ્યો છો એ પણ એક બહુ મોટી વાત છે। કારણ કે આજે આ બધો સમય ફાળવવો પણ એ આપણી દીકરી માટે જ છે સમજીને તમારા લોકોને માટે પણ। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આજે માતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે અંતર્ગત માતાઓને એક ગાઈડન્સ મળી રહે। માતા અત્યારના જમાનામાં દીકરીઓ સાથે કેમ રહેવી જોઈએ, માતાનો વ્યવહાર કઈ રીતે હોવો જોઈએ, માતા એની સખી બનીને રહે એ હેતુથીને ખાસ તો આ માતૃવંદનાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં માતાઓની હાજરીમાં પ્રતિભાબેન એડવોકેટ ભાવનગરના સારા એવા છે કે જે માતાઓને સંબોધીને આજે વક્તવ્ય આપવાના છે ને માતાઓને એની દીકરીઓ સાથે સખી બનીને કઈ રીતે રહેવું એ અંગેનું ખાસ માર્ગદર્શન આપવાના છે, ધ્યાન દોરવાના છે કે માતાની ઘરની જવાબદારીઓ સાથે સાથે દીકરીઓને ઘડતરમાં શું હોય, દીકરીઓને સંસ્કાર આપવામાં શું હોય છે તે જવાબદારી અંગેનું માર્ગદર્શન આપવા માટે ખાસ તો માતૃવંદના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે।